સુપરફાસ્ટ 100 ન્યૂઝ પર કરીએ નજર। અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલના રિપોર્ટ પર નકલી પોલીસ તપાસમાં સામે આવી મહત્વની વિગતો। હોસ્પિટલમાંથી જપ્ત ડેટામાંથી સ્ફોટક માહિતી મળી। ખ્યાતિ હોસ્પિટલમાં એન્જિયોગ્રાફીના રિપોર્ટ નકલી હોવાની આશંકા। ડેટામાં દર્દીઓની સારવારની ફાઇલો પણ મળી। દર્દીઓના રિપોર્ટ અને રજિસ્ટ્રેશન સ્ટેમ્પ ગાયબ। સંમતિપત્ર પર ડોક્ટરની સહી ન હોવાનું સામે આવ્યું। કેટલાક દર્દીઓની એન્જિયોગ્રાફીના ચાર્ટ પર મિસિંગ। લખાણ વજીરાણી પોતાનું હોવાનું રટણ કરી રહ્યો છે। ખ્યાતિ કાંડથી મેડિકલ માફિયાઓનો ચહેરો ખુલ્લો પડ્યો। પોલીસ યોગ્ય તપાસ કરે તો મોટું કૌભાંડ સામે આવી શકે। મેડિકલ કેમ્પથી લઈને સારવારના બિલ સુધી કૌભાંડના તાર। મેડિકલ કંપનીઓની પણ કૌભાંડમાં સંડોવણી। મેડિકલ કંપનીઓમાં પણ કાર્તિકની ભાગીદારીની આશંકા। દર્દીઓ શોધવા માટે ગ્રામ્યમાં પણ માફિયાઓની ગોઠવણ। નેટવર્ક ગોઠવીને ચલાવવામાં આવી રહ્યું હતું આખું કૌભાંડ। દર્દીઓ લાવવા, ખોટા રિપોર્ટ બનાવવાનું પણ કૌભાંડ। બિલના નાણાં આવ્યા બાદ બેંક વ્યવહારોની તપાસ થશે। ખ્યાતિ હોસ્પિટલના માલિક કાર્તિક પટેલનો વધુ એક ભાંડો ફૂટ્યો। જગન્નાથ મંદિર કથિત જમીન કૌભાંડમાં રોલ હોવાની શંકા। જગન્નાથ મંદિરના ટ્રસ્ટી પદેથી કાર્તિકની હકાલપટ્ટીની માંગ। ખ્યાતિ હોસ્પિટલના માલિકોની અય્યાશીના પુરાવા સામે આવ્યા। લોકોના હૃદય ચીરીને કમાયા કરોડો રૂપિયા। કાર્તિક પટેલની વૈભવી લાઇફસ્ટાઇલનો તેનો આ બંગલો, જેમાં મોંઘીદાટ વસ્તુઓ જોવા મળી। 50 કરોડ રૂપિયાના ઘરમાં રહે છે કાર્તિક પટેલ। બંગલામાં થિયેટર, રૂમ, બાર, ઘરની અંદર લિફ્ટ, 5 સ્ટાર હોટલ જેવી વૈભવી સુવિધા તેના ઘરે જોવા મળી। આરોપી કાર્તિક પટેલ મોંઘીદાટ ગાડીઓનો શોખીન। બંગલામાં ગાડીઓનો ખડકલો જોવા મળ્યો। જેમના ઘરમાં લાઇટ નથી તેવા લોકોના જીવ લીધા અને લોકોના જીવ લઈ કાર્તિક પટેલે જનરેટર વરસાવ્યું। 24 કલાક લાઇટ હોવા છતાં પણ કાર્તિક પટેલના ઘરમાં જનરેટર। આવતીકાલે વાવ વિધાનસભા બેઠકની મતગણતરી। વાવ બેઠક પર ત્રિપાંખીયો જંગ। મતગણતરીને લઈને તંત્રની તૈયારીઓ પૂર્ણ। ભેસાણ તાલુકા પંચાયતમાં માલધારીઓ ઢોર લઈને ઘૂસ્યા। ગૌચરની જમીન મુદ્દે માલધારીઓમાં ભારે રોષ। ટીડીઓએ માલધારીઓને આપી બાંહેધરી। ખાતરી બાદ માલધારીઓએ આંદોલન પૂર્ણ કર્યું। તો જૂનાગઢમાં ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુનો લેટર બોમ્બ। મહંત હરિગીરીએ અખાડાના 8 કરોડની કરી હેરાફેરી। ભવનાથ મંદિરના ભોગવટા માટે પૈસા આપ્યાનો ધડાકો। અનેક હસ્તીઓ અને સાધુ સંતોના નામ સાથેનો લેટર। રાજકોટમાં સન્ની પાજી કા ઢાબા રેસ્ટોરન્ટ અંગે શરતભંગનો ખુલાસો। સન્ની પાજીએ રહેણાંક પ્લોટ પર રેસ્ટોરન્ટ ખડકી દીધું। ડેપ્યુટી મેયર સાથે માથાકૂટ બાદ કલેક્ટર તંત્રે ફાઇલ ખોલી। જામનગર રોડ ઉપર અનેક ઢાબાઓ નિયમો વિરુદ્ધના। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભર શિયાળે નર્મદાના નીરની માંગ। 2500 MCFT પાણી આપવા રાજ્ય સરકાર સમક્ષ માંગ। પાણીના કાયમી નવા સ્ત્રોત ઉભા કરવામાં તંત્ર નિષ્ફળ। આજી એક ડેમમાં જાન્યુઆરી સુધી ચાલે એટલો જ પાણીનો સંગ્રહ। ન્યારી એક ડેમમાં માર્ચ મહિના સુધી ચાલે એટલું પાણી। રાજકોટ કાયમ માટે સૌની યોજના પર નિર્ભર બન્યો। રાજકોટમાં આધાર કેન્દ્ર પર લાગી લાઈનો। મહાનગરપાલિકા વિસ્તારમાં એકમાત્ર આધાર સેન્ટર હોવાથી આધાર કાર્ડ કઢાવવા માટે લાંબી લાઈનો લાગી। અન્ય ઓપરેટરને સસ્પેન્ડ કરાતા હાલાકી। એએમસીના અણઘડ વહીવટથી શહેરીજનોને હાલાકી। એએમસીએ બીઆરટીએસના સ્માર્ટ કાર્ડ અચાનક બંધ કર્યા। જાણ કર્યા વગર સ્માર્ટ કાર્ડ બંધ કરાતા મુસાફરોને હાલાકી। રાજકોટ નાગરિક બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી। ચેરમેન તરીકે દિનેશ પાઠકની વરણી। વાઇસ ચેરમેન તરીકે જીવણ પટેલની વરણી। સુરતમાં 4 તપેલા ડાઇંગ યુનિટ સીલ। ગેરકાયદેસર કેમિકલયુક્ત પાણી છોડાતા કાર્યવાહી। એસએમસીના અધિકારીઓએ ડાઇંગ યુનિટ સામે કાર્યવાહી હાથ ધરી। બોરસદમાં રાત્રે કેવાયસીની કામગીરી કરાઈ। દિવસ દરમિયાન ભારે ભીડને લઈને રાત્રે પણ કામગીરી ચાલુ। પુરવઠા નાયબ મામલતદારની સૂચનાથી રાત્રે કેવાયસી કેમ્પ યોજાયા। મોરબીમાં પાવર ગ્રીડ ટ્રાન્સમિશનના વળતર મુદ્દે આંદોલન। ખાખરેચી ગામે ખેડૂતોને સાથે રાખી કોંગ્રેસનું આંદોલન। પૂરતા વળતર વિના કામ ચાલુ થતા આંદોલનનો પ્રારંભ।
મોરબીમાં પાવર ગ્રીડ લાઇનને લઈને વિરોધ, કોંગ્રેસની આગેવાનીમાં ખેડૂતોનું આંદોલન. માળિયામાં મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા, વળતર આપ્યા વિના કામ શરૂ કરાયાનો આક્ષેપ. એસએમસીના કાર્યપાલક ઇજનેરના કૌભાંડ બાદ કાર્યવાહી. સુરત મહાનગરપાલિકાના 11 ડેપ્યુટી આસિસ્ટન્ટ ઇજનેરની બદલી. ગઈકાલે કાર્યપાલક ઇજનેર કેતન દેસાઈને સસ્પેન્ડ કર્યા. પંચમહાલમાં ફરી એકવાર કેનાલ ઓવરફ્લો. આસપાસના ખેતરોમાં કેનાલના પાણી ફરી વળ્યા. વારંવાર માઇનોર કેનાલ ઓવરફ્લો થતા ખેડૂતો પરેશાન. કેનાલની સાફ સફાઈ કરવા ખેડૂતોની માંગ. સોમનાથમાં ચિંતન શિબિરના બીજા દિવસનો પ્રારંભ. સોમનાથના સમુદ્ર તટે યોગનું આયોજન કરાયું. સચિવો, અગ્ર સચિવો સહિતના અધિકારીઓ શિબિરમાં સહભાગી બન્યા. સોમનાથમાં ચિંતન શિબિરમાં મુખ્યમંત્રીની ગંભીર ટકોર. કામ ન થાય એવો હોય તો વિનમ્રતાથી સમજાવો. ચિંતન શિબિરમાં સરકારી બાબુઓને મુખ્યમંત્રીની સલાહ. ગાંધીનગરમાં ભાજપ કાર્યકરોએ નિહાળી ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મ. ધારાસભ્ય રીટાબેન પટેલનું નિવેદન, આ ફિલ્મ ગુજરાતની જનતાએ જોવી જોઈએ. દાહોદના પરેલમાં રહેણાંક મકાન ઉપર વૃક્ષ ધરાશાયી. રેલવે ક્વાર્ટર્સના મકાન પર વૃક્ષ પડ્યું. વૃક્ષ ધરાશાયી થતા વીજ પુરવઠો ખોરવાયો. તો વડોદરામાં તપન હત્યાકાંડને લઈને મોટા સમાચાર. હત્યારાના ભાઈનું પોલીસ કનેક્શન સામે આવ્યું. આરોપીનો ભાઈ મહેબૂબ પોલીસનો બાતમીદાર હતો. આરોપીનો ભાઈ એસઓજીને એમડી ડ્રગ્સ વેચનારની બાતમી આપતો. મહેબૂબના સંબંધી બાબર ડ્રગ્સનો વેપલો કરતો. બાબર મુંબઈ અને એમપીથી ડ્રગ્સ લાવતો હતો. દાંતાના મોટા બામુદ્રામાંથી 3 બોગસ તબીબ ઝડપાયા. અંતરિયાળ વિસ્તારમાં બોગસ તબીબોની હાટડી ચાલતી હતી. પોલીસે 3 બોગસ તબીબને ઝડપ્યા. 99,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ગીર સોમનાથમાં યુવકની હત્યામાં વધુ એક આરોપીની ધરપકડ. જેસરના રાણીગામ પાસે યુવકની હત્યા થઈ હતી. યુવકની હત્યા કેસમાં કુલ 3 આરોપીઓની ધરપકડ. અંકલેશ્વર જીઆઈડીસીમાંથી શંકાસ્પદ કેમિકલ ભરેલ ટેમ્પો ઝડપાયો. પોલીસે ટેમ્પો ચાલક સહિત ₹5,07,000નો મુદ્દામાલ કબજે કર્યો. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં તસ્કરોએ બાથરૂમમાંથી 50 નળની ચોરી કરી. 15 દિવસથી ચોરો આપી રહ્યા છે ચોરીને અંજામ. દર્દીઓના સંબંધીઓના મોબાઈલની પણ ચોરી. સિવિલ હોસ્પિટલની સિક્યુરિટી પર અનેક સવાલ. અમદાવાદના મીઠાખડી 4 રસ્તા પાસેના કોમ્પ્લેક્સમાં ચોરી. પોશ વિસ્તારમાં એક સાથે 5 દુકાનોના તાળા તૂટ્યા. દુકાનોમાં ચોરી થતા પોલીસ પેટ્રોલિંગના દાવાઓ સામે સવાલ ઉભા થયા. તો જૂનાગઢમાં એક જ દિવસમાં ચોરીની 2 ઘટનાઓ બની. કારના કાંચ તોડી ચોરી કરતા તસ્કરો. ઝાંઝરડા અંડરબ્રિજ પાસે 2 લાખની ચોરી. વાડલા ફાટક પાસે ₹2.25 લાખની ચોરી. વાડલા ફાટક પાસેના સીસીટીવી સામે આવ્યા. અમદાવાદમાં કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાંથી એક ચોરીનો આરોપી ફરાર થયો. ચોરીના ગુનામાં આરોપીની ધરપકડ કરાઈ હતી. હિતેશ ઉર્ફે રોકી વાઘેલા નામનો આરોપી ફરાર. કોડીનારમાં આતંક મચાવનાર 5 આરોપીની ધરપકડ. અસામાજિક તત્વોએ છરી, તલવાર સાથે આતંક મચાવ્યો હતો. ફરિયાદીના ઘરે પણ હથિયારથી કરાયો હતો હુમલો. રાજ્યમાં પોલીસના પેટ્રોલિંગના દાવા છતાં ચોરીના બનાવ. ડરના માર્યા લોકો ઉજાગરા કરવા મજબૂર બન્યા. એક દિવસમાં ચોરીની 5 ઘટના સામે આવી. પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી. ખેરાલુના ગ્રામ્ય વિસ્તારમાં તસ્કરોનો તરખાટ. ચોરી કરવાના ઈરાદે આવેલા 3 શખ્સો ઝડપાયા. 5 શખ્સો ચોરી કરવા પાંછા ગામે આવ્યા હતા. અન્ય 2 શખ્સો અંધારાનો લાભ લઈને ફરાર થયા. તો બોરસદના કાવીઠા ગામે તસ્કરોનો તરખાટ. પશુઓ ઉપર હુમલો કરી તસ્કરોનો ભય ફેલાવવાનો પ્રયાસ. ગ્રામજનો રાત્રે ઉજાગરા કરવા મજબૂર બન્યા. મોરબીના જૂની પીપળીમાં પ્રેમી પંખીડાનો આપઘાત. કૂવામાં કૂદી પ્રેમી પંખીડાએ આપઘાત કર્યો. પોલીસ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી રહી છે. વધુ તપાસ હાથ ધરી. જામ ખંભાળિયામાં પોલીસ કર્મચારી પર હુમલો કરાયો. પોલીસ પરેડ પ્રેક્ટિસ દરમિયાન શખ્સે હુમલો કર્યો. બાઇક લઈને ગ્રાઉન્ડમાં ન જવા સમજાવતા હુમલો કરાયો.
વોટ્સએપ હેક કરી છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ. સ્ટેટ સાયબર ક્રાઇમ સેલે ગેંગના સભ્યને ઝડપી પાડ્યો. માત્ર શાળા કોલેજની યુવતીઓને ટાર્ગેટ કરતા. ગુજરાત સહિત વિવિધ રાજ્યોની યુવતીઓ સાથે કરી ઠગાઈ. 100થી વધુ યુવતીઓ સાથે છેતરપિંડી કર્યાની કબૂલાત. સાયબર ક્રાઇમે આરોપીને મધ્યપ્રદેશથી પકડ્યો. હજુ એક ફરાર. વડોદરાના શિનોરમાં તસ્કરોએ સ્મશાનને પણ ના છોડ્યું. અંતિમ વિધિ માટેની સગડીના લોખંડની પ્લેટ્સની ચોરી. અમદાવાદના કાગડાપીઠ યુવકની હત્યા કેસમાં આરોપીને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કરાયું. પોલીસે ઘટના સ્થળે કર્યું રિકન્સ્ટ્રક્શન. પોલીસે સમગ્ર ઘટનાનું પંચનામું પણ કર્યું. સાવરકુંડલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખને ખંડણી માંગી જાનથી મારી નાખવાની ધમકી. રાજુ દોશીને અશરફે 10 લાખની ખંડણી માંગી આપી ધમકી. દોશીની ફરિયાદના આધારે આરોપીની ધરપકડ. રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું. લઘુત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો. ઉત્તર પશ્ચિમના પવનની દિશા બદલાતા ઠંડી વધી. સુરતના પાંડેસરા વિસ્તારમાં 24 વર્ષીય બીમાર પુત્રી આગમાં ભડથું. માનસિક બીમાર માતા અને પુત્રીને અલગ અલગ રૂમમાં પૂરીને પિતા નોકરીએ જતો હતો. શોર્ટ સર્કિટથી આગ લાગતા માતાનો આબાદ બચાવ, પુત્રીનું મોત.